હવે એક રિપોર્ટ મુજબ મેક માય ટ્રીપના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક સપ્તાહની અંદર તુર્કી અને અઝરબૈજાનની અંદર 60% બુકિંગ છે એ ડ્રોપ થઈ ગયું છે અને એક સપ્તાહની અંદર જ્યારે 4-5 બુકિંગો કેન્સલ થતા હતા એની સામે 250 ગણા બુકિંગો હવે કેન્સલ થઈ રહ્યા છે. નમસ્કાર. ઓપરેશન સિંદૂરની અંદર પાકિસ્તાનને મદદ કરનારા દેશો તુર્કીએ અને અઝરબૈજાનની સામે અત્યારે ભારતના લોકોએ જબરજસ્ત સ્ટ્રાઇક કરી દીધી છે અને તુર્કી અને અઝરબૈજાનના જે પ્રવાસો છે એ આડેધડ રદ કરી દીધા છે અને દેશના લોકો એવો મેસેજ આપી રહ્યા છે કે અમે સેનાની સાથે ઊભા રહ્યા છે અને આખા દેશની અંદર એકતા છે એવો એક મેસેજ આવી રહ્યો છે. તો હું આના વિશે તમારી સાથે વાત કરીશ કે તુર્કીએ અને અઝરબૈજાન દેશો શું છે અને ત્યાં આગળ પ્રવાસન કેન્સલ થવાથી કેટલા રૂપિયાનું નુકસાન થશે, આવી બધી હું તમારી સાથે વાત શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. ઓપરેશન સિંદૂર જ્યારે ભારતે શરૂ કર્યું ત્યારે બે દેશો સામે આવીને કીધું, એક તો તુર્કીએ અને બીજું અઝરબૈજાને કે અમે પાકિસ્તાનને મદદ કરીશું. બીજા બધા દેશો ખુલ્લા આવીને નહોતું કીધું, પરંતુ આ બે કન્ટ્રી એવા હતા કે જેણે પાકિસ્તાનને મદદ કરવાની વાત કરી. આને કારણે ભારતના લોકો જબરજસ્ત ગુસ્સે ભરાયા અને ધડાધડ જે તુર્કીએ અને અઝરબૈજાનના જે બુકિંગ્સ હતા એ બધા કેન્સલ થવા માંડ્યા છે. હવે એક રિપોર્ટ મુજબ મેક માય ટ્રીપના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક સપ્તાહની અંદર તુર્કી અને અઝરબૈજાનની અંદર 60% બુકિંગ છે એ ડ્રોપ થઈ ગયું છે અને એક સપ્તાહની અંદર જ્યારે 4-5 બુકિંગો કેન્સલ થતા હતા એની સામે 250 ગણા બુકિંગો હવે કેન્સલ થઈ રહ્યા છે. ઇઝ માય ટ્રીપના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તુર્કીની અંદર 22% બુકિંગ કેન્સલ થઈ ગયા છે અને અઝરબૈજાનની અંદર 30% બુકિંગ કેન્સલ થઈ ગયા છે, એટલે 50% જેટલા બુકિંગ કેન્સલ થઈ ગયા છે એવું કીધું છે. હવે આ આંકડા ઉપરથી તમને ખબર પડશે કે તુર્કીએ અને અઝરબૈજાનને આ ભારતના લોકોના ટૂર કેન્સલ કરવાને કારણે કેટલા મોટા ફટકા પડશે. 2024માં જે ટુરિઝમના આંકડા છે એ મુજબ 2.74 લાખ લોકોએ 2.74 લાખ ભારતીયોએ તુર્કીની મુલાકાત લીધી હતી અને અઝરબૈજાનમાં 2.43 લાખ લોકોએ મુલાકાત લીધેલી હતી. મતલબમાં 2024માં માત્ર આ બે દેશોની અંદર ભારતના 5 લાખ લોકો ફરવા માટે ગયા હતા અને એક અંદાજ મુજબ આ બંને દેશોમાં જવા માટે ઓછામાં ઓછા તમારે 4 થી 5 લાખ રૂપિયા પર હેડ ખર્ચો આવે છે. હવે આખી હું વાત તમારી સાથે કરું એમાં એક થોડીક ચોખવટ બી કરી દઉં, કારણ કે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે પહેલાં આ તુર્કીએ જે છે એને તુર્કી તરીકે બોલાવવામાં આવતું હતું, પરંતુ હમણાં તમે ચેનલોમાં જુઓ કે અખબારોમાં જુઓ તો બધી જગ્યાએ અત્યારે તુર્કીએ એવો બોલવામાં આવે છે. તો એનું કારણ એવું છે કે ગયા વર્ષે તુર્કીએ પોતાનું નામ જે તુર્કી હતું એ બદલીને તુર્કીએ કરી દીધું છે અને આ દેશનું કહેવું એમ છે કે ટર્કીશ ભાષામાં જ આ તુર્કીએ બોલાય છે, એટલે અંગ્રેજી ભાષામાં તુર્કી બોલાય છે, એટલે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવાનો નથી, એના માટે તુર્કીએ બદલાય છે. બીજું કે આ તુર્કીએ અને અઝરબૈજાન એ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પોપ્યુલર શું કામ થયા, તો એની પાછળના કારણ સોશિયલ મીડિયા છે. કારણ કે જે લોકો ત્યાં પ્રવાસે જઈને આવે અને ત્યાંની બધી સારી વાતો મૂકે એટલે લોકો તુર્કીએ અને અઝરબૈજાન જવા પ્રેરાય છે અને ખાસ કરીને અઝરબૈજાન તો મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન છે ઇન્ડિયન્સ માટે. બીજું કે એ લોકોએ આક્રમક પ્રચાર બી કર્યો છે અને બોલિવૂડના ત્યાં શૂટિંગ બી થાય છે. તમને ખ્યાલ હોય તો સલમાન ખાનનું એક થા ટાઈગર પિક્ચર હતું એ
તુર્કી એની અંદર શૂટિંગ થયેલું હતું. હવે તુર્કી વિશે હું તમને થોડીક વાત કરું તો તુર્કી એક એવો દેશ છે જે એશિયા અને યુરોપની અંદર આવેલો દેશ છે અને એક ભાગ જે છે એ એશિયામાં આવે છે, એ એનાટોલિયાનો જે ભાગ છે એ એશિયામાં આવે અને એક નાનો ભાગ છે થ્રેસ એ યુરોપમાં આવે છે અને આ દેશની 8.5 કરોડની વસ્તી છે. 1923ની અંદર મુસ્તફા કેમલા અતાતુર્કે આ તુર્કી દેશની સ્થાપના કરી હતી અને ખાસ કરીને જે ભારતના લોકો છે એ તુર્કીની અંદર જે તુર્કી એની જે રાજધાની છે ઇસ્તંબુલ, ત્યાં આગળ ઘણા બધા લોકો ખાસ ફરવા માટે જાય છે. આ ઉપરાંત તુર્કીની અંદર જે ડેસ્ટિનેશન છે એમાં હાગિયા સોફિયા, બ્લુ મસ્જિદ, ટોપકાપી પેલેસ અને દરિયાકાંઠાના વિસ્તારો છે જે લોકો ત્યાં આગળ ફરવા જાય છે. અઝરબૈજાનની વાત કરું તો ખાલી 1 કરોડની વસ્તી ધરાવતો દેશ છે અને અઝરબૈજાનની અંદર એની જે રાજધાની બાકુ છે ત્યાં આગળ લોકો ખાસ ફરવા માટે જાય છે અને દક્ષિણ કોક્સસ પ્રદેશમાં આવેલો આ દેશ છે. આ ઉપરાંત જે ફ્લેમ ટાવર્સ છે, શિરવાનશાહ પેલેસ છે, ઓલ્ડ સિટી ઇચેરી છે અને કેસ્પિયન સમુદ્રનો કિનારો છે, ગોબુસ્તાન રોક છે, આ બધું જોવા માટે ભારતના લોકો અઝરબૈજાન જતા હોય છે. અઝરબૈજાન એવો દેશ છે જ્યાં તુર્કીએ પર્શિયન અને રશિયન પ્રવાસનું મિશ્રણ છે. હવે આ બંને દેશોએ પાકિસ્તાનને મદદ કરવાને કારણે ભારતના લોકોનો જે દેશ પ્રેમ ઉભરી આવ્યો છે એમાં ધડાધડ બુકિંગો કેન્સલ થવાને કારણે એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે તુર્કીએ અને અઝરબૈજાનને 5,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન, હોટલ, ફૂડ્સ આ બધાને નુકસાન પહોંચવાનું છે અને ઓછામાં ઓછું 5,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે. હવે અત્યાર સુધીમાં જે સ્ટેપ્સ લેવાયા એની વાત કરું તો અમદાવાદની અંદર એક જૈન લોટસ ગ્રુપ છે, એમાં 800 જણા દિવાળીની અંદર તુર્કીએ જવાના હતા. એ તુર્કી એનું બુકિંગ એમણે રદ કરી દીધો છે એવો એક મિડ ડેના અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે. બીજું કે જુલાઈથી અમદાવાદમાં બાકુની ફ્લાઇટ અમદાવાદથી શરૂ થવાની હતી, હવે એમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે. બીજું કે દેશની જે પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે JNU, એણે તુર્કીએ યુનિવર્સિટીની સાથે MOU જે હતા એને હાલ પૂરતા સ્થગિત કરી દીધા છે અને રાજસ્થાનના ઉદયપુરનું જે માર્બલ એસોસિએશન છે એણે પણ જાહેરાત કરી છે કે તુર્કીએથી અમે હવે કોઈ માલ આયાત કરવાના નથી. ઉત્તર પ્રદેશમાં પણ ફળોના વેપારીઓએ એવી જાહેરાત કરી કે અમે હવે ત્યાંથી તુર્કીએથી કોઈ પણ ફ્રૂટ્સ આયાત કરવાના નથી. દેશના જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ એક સરસ વાત કરી છે કે ભારતીય પ્રવાસીઓએ તુર્કીએ અને અઝરબૈજાનને અર્થવ્યવસ્થાની અંદર હજારો કરોડો રૂપિયા આપ્યા છે, પણ આ દેશો પહેલગામના ગુનેગારોને ટેકો આપ્યો એની નોંધ લેવાવી જોઈએ. અને ભારતની અંદર અને દુનિયાના બીજા ઘણા એવા દેશો છે કે ત્યાં તમે ફરવા માટે જઈ શકો છો. માત્ર આ 2 જગ્યા છોડી દેજો, બાકી તમારે જ્યાં ફરવા જવું હોય ત્યાં જજો. અને ભારતમાં જ એટલા બધા ડેસ્ટિનેશન એવા સુંદર અને રમણીય છે કે તમારે તુર્કી કે અઝરબૈજાન જવાની જરૂર પણ નથી. હવે તમને ખ્યાલ હશે કે થોડા વખત પહેલાં માલદીવ્સની સામે પણ આવો વિરોધ થયો હતો અને જ્યારે માલદીવ્સના રાષ્ટ્રપતિએ એક એવું નિવેદન આપેલું કે જેને કારણે લોકોએ માલદીવ્સની અંદર બુકિંગ્સ ફટાફટ રદ કરી નાખેલા અને લોકો લક્ષદ્વીપ તરફ જવા માંડેલા હતા. પરંતુ એ પછી બધો મામલો થાળે પડી ગયો અને ભારત સરકારે માલદીવ્સને 400 કરોડ રૂપિયાની હેલ્પ પણ કરી. પરંતુ માલદીવ્સ અને આ જે તુર્કી અને અઝરબૈજાનનો જે ઘટના છે એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે.
પેલું એક સરકારની વાત હતી, આ આખા દેશપ્રેમ સાથે સંકળાયેલી વાત છે, એટલે આની અંદર લાંબુ નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.